નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા 2024માં અગત્યની એવી યોજના ચાલુ મૂકવામાં આવી છે, માનવ કલ્યાણ યોજના। જે આ યોજના હેઠળ અલગ અલગ પ્રકારના 10 વ્યવસાયો માટે સાધન સામગ્રી બિલકુલ ફ્રીમાં મળવા પાત્ર છે। તો મિત્રો, આ યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે છે, તેમજ આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને આ યોજનાના કયા એવા 10 વ્યવસાય છે જેની માટે મફત ટૂલકીટ સહાય આપવામાં આવે છે, તે તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના આર્થિક રીતે પછાત અને ગરીબ લોકો જે કારીગરો હોય છે તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે તેના માટે સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના ચાલુ કરવામાં આવી છે। આ યોજનામાં દૂધ દહીં વેચનાર, ભરતકામ, સેન્ટિંગ કામ તેમજ ઇલેક્ટ્રિક કામ કરનાર વગેરે 10 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર ધંધા કરતા નબળા સમાજના લોકોને માનવ કલ્યાણ યોજના ખૂબ જ ઉપયોગી છે અને તેઓ પોતાનો વ્યવસાય વધારી શકે તે હેતુથી આ યોજના દર વર્ષે ચાલુ મૂકવામાં આવે છે। તો મિત્રો, માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25માં 10 ટ્રેડ માટે ઈ-કુટીર પોર્ટલ પર તારીખ 3/7/2024 થી તારીખ 31/8/2024 સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે અને જે આ યોજનામાં 10 વ્યવસાયો માટે જે ટૂલકીટ સહાય મળવા પાત્ર છે તેમાં દૂધ દહીં વેચનાર, ભરતકામ કરનાર, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણા બનાવટ અને પંચર કીટ। તો મિત્રો, આ 10 વ્યવસાયો માટે બિલકુલ મફત ટૂલકીટ સહાય મળવા પાત્ર છે। હવે ઘણા બધા લોકોને એવું પણ થતું હોય છે કે આમાં તો સિલાઈ મશીન, મિસ્ત્રી કામ વગેરે ઘણા બધા વ્યવસાયો હતા, તો આ વખતે આ 10 જ વ્યવસાય કેમ? તો તમને એ પણ જણાવી દઈએ કે આ સિવાયના જે વ્યવસાયો છે તેના માટે એક અલગ જ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, PM વિશ્વકર્મા યોજના, અને જે આ બાકીના વ્યવસાયો માટે ટૂલકીટ સહાય છે તે એમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તેમાં વધારે બેનિફિટ પણ છે। તો મિત્રો, આ સિવાય તમારે કોઈ વ્યવસાય માટે ફોર્મ ભરવું હોય તો તેના માટે તમારે PM વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવાનું રહેશે અને તેની માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવેલ છે, જે વિડીયો જોઈ તમે તેની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમે મેળવી શકો છો અને તે યોજના હેઠળ ફોર્મ ભરી શકો છો। અને મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે જે જરૂરી આધાર પુરાવા છે તેની માટે તમારે આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, લીઝ કરાર અને ચૂંટણી કાર્ડ પણ ચાલે। ત્યારબાદ અરજદારનો જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી વધુ ન હોવો જોઈએ અને શહેરી વિસ્તાર માટે 1,50,000થી વધુ ન હોવો જોઈએ। અને જે લોકોનો BPL યાદીમાં સમાવેશ થાય છે તેમને આવકના દાખલાની જરૂર રહેતી નથી। ત્યારબાદ અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો અને એક બાહેધરી પત્રક ને એકરારનામું, આ બંને ડોક્યુમેન્ટ જ્યાં તમે ઓનલાઈન અરજી કરો છો ઈ-કુટીરના પોર્ટલ ઉપર ત્યાંથી તમને મળી રહેશે। અને મિત્રો, આ યોજના હેઠળ 16 થી 60 વર્ષના લાભાર્થી જ આ યોજનાનો લાભ લઈ શકે છે। 16 વર્ષથી નાના કે પછી 60 વર્ષથી ઉપરના હોય તેવા લાભાર્થી આ યોજનાનો લાભ લઈ શકતા નથી। તો મિત્રો, આ યોજનાની ઓનલાઈન અરજી ekutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તેના ઉપર જઈ અરજી કરવાની રહેશે અને જે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ પણ ઈ-કુટીરના પોર્ટલ ઉપર આવી ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, આવી જ નવી યોજનાઓની માહિતી માટે તમે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ WhatsApp તેમજ ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે ગ્રુપમાં તમને અપ ટુ ડેટ માહિતી મળતી રહેશે। તો મિત્રો, ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।